અજગર હે ભાઈ, અજગર અજગર ઓછા માર નાખ્યો। રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં મજામાં। આજે ઈશો ભાઈ પાછો વ્લોગ ચાલુ કરી દીધો અને વાગ્યા હે કેટલા બે નહીં પણ એક જ સેકન્ડ મિત્રો, 1 ને 12 મિનિટ, કેમ કે આ બપોર પછી પહેલાનો જે વિડીયો હતો ને તમે જોયો જ હશે। આપણી લાઈફસ્ટાઈલ કૂતરા ને રમાસટી આપણી બોલી ગઈ હતી જરાક, અને એટલે પાછો મેં છે ને ભાઈ વિડીયો ભેગો કર્યો ને 17 મિનિટનો વ્લોગ થયો ભાઈ, ખાલી 17 મિનિટનો। મેં કીધું વધી જાય એટલે પાછો છે ને નવો વ્લોગ ચાલુ કરી દે, અને આપણે છે ને તમને આખો દી એન્જોય કરાવવાના હોય, એટલે તમને આખો દી કેવી રીતના જાય ને દેખાડો તમને, તો બધા જોડાયા રહેજો વ્લોગમાં। મારો શબ્દ કેવી રીતના હું બોલું ને મારો મગજ ફરી ગયો જરાક, છે ને શરદી ને તાવે દઈ નાખી હટાણે મિત્રો। મારા છે ને 2 કાનના પડદા બંધ થઈ ગયા હે, વાત નહીં માનો, આની વાત હળિયું કાઢી દેવાઈ ગઈ। ચાલો કન્ટિન્યુ જોઈશે આગળ કેવો દી પાછો જાય છે આપણો બપોર પછીનો। બહુ પહેલાનો થરખો કઈ સુધરી ગયો, એ તો ઓલા વ્લોગમાં જોયું હશે ભાઈ, ના જોયું હોય જોતા આવજો। તો ફેમિલી વાગી રહી છે ભાઈ 4, અને વાગામ જાય છે જે આપણે ઓલું સવારે બકરા સટી બોલી ગઈ હતી ને ત્યાં કરે। આ વિડીયોમાં નહીં ગયો, પેલો જે વિડીયો મૂક્યો હતો ને એમાં હતો એ બકરા સટી, જે એટલે કે કૂતરાવે જ્યાં આપણે બકરા ઉપર અટેક કર્યો હતો ત્યાં ગણે। પણ મારા બકરાઓને હું ફટકાર હે ભગવાન, યાર માથે તો હું હે માથે જ આવું આવા દેવા, ભલે એકાદું હજી પકડી લે ને તો વાત, એટલે એને ખબર પડે ભાઈ, મોર જતા હોય ને એને જ પેલા તો આપણે, અને કૂતરે પાસે એવા છે ને ચેતરના પેટના જે લોટકું હોય ને એને આપણે સારું હોય ને દૂધણું હોય એને જ પીએ, એટલે છે ને એવું બધું છે। અને હું તમને દેખાડું ભાઈ, આપણું ટીનિયું સવારનું ત્યાં જ પડ્યું છે, ભાત ને બધું મામેરું એમાં જ રાખી દીધું હતું, ને એટલે બપોરાનું તો નાઈ જ નાખ્યું બપોરા। હું ભાઈ જેથી વાઘમાં આવું ને તેથી બપોરા કરતો જ નથી, હું ઘરેથી ખાલી લઈ આવું છું। અને ઓલું કૂતરું આવ્યું હતું ને એને ભેગું આજ તો અપવા કરી નાખ્યો, તો એ ક્યાં મરી ગયું આમાં, મેં એકે નહીં એને અપવા કર્યો હોય થોડા। હું ભાઈ કંઈક રિયો હોય ને તેથી હું સવારમાં સિરાઈ લઉં તો આખો દી ભૂખો રહો, અને સાંજે 8 વાગે ખાવા જડે, એટલે આના કરતાં રહી નાખવું સારું મારા હિસાબથી તેવું। જે દી વાઘમાં હોય ને હવે ભૂલ નથી કરવી, 2 ફરાળી જેવડા લઈ લો અને રહી નાખવું છે, ભલે સવારે 4 ને ખોટો 2 જરાક વધારે મારવો પડે। સવારમાં શિરામણ ચડી જાય ને એટલે ભાઈ હાઈને લગે ભૂખ નથી લાગે તો ધરાડ ખાઈ લો એવું કરું, એટલે હું તો લગભગ તો ખાતો જ નથી, એટલે વાઘમાં આવું ને એટલે ખોટું જ ભાત લઈને આવું। આ ખેતરમાં આપણે છૂટા આવ્યા હતા ને અમે આગળ જ છે, તમને દેખાડું જે આપણું ટીન્યું મેં આમાં ટીંગળ રાખ્યું હતું ને એમાં એમને, અને આ બધું મામેરું લેતો જવાનું, કૂતરા આમાં પડશે ને તો હાથે ને વિવા થાય। હવે જોડા જડશે કરે એ ચેક કરો ભાઈ, વ્યૂ ચેક કરો તમે, મસ્તીનો નજારો થઈ ગયો। સવારે આ ધાર ઉપરથી હું મારું બકરું લઈને મને સમજો છે અહીંયા ક્યાંક, ક્યાં જઈને તમને દેખાડું ભાઈ। મારા બકરાને છે ને ઉતાવળ બહુ છે મરવાની, વાહ મોટા કરે લડતા નીકળી ગયા, અને મારે હજી હાલીકો નીચે જવાનું, હું તો હજી ઓલી ટોકે બેઠો હતો ને ત્યાં જ બેઠો હતો, ભાઈ હમણાં આવશે હાલીકો, પણ ના ચેટવા ઓલા મોટા કરે ને બાપ પડે ને માણી નાખે ત્યાં જ ખબર પડે। મારું ઓલું ટીન્યું ક્યાં હતું મને નહીં જડે એ ભાઈ, આમાં ક્યાંક હતું જ ખરે મિત્રો, એટલે પગ પલા માથે આમાં કાંક પગ લઈ ગયું છે। ઓહો કઈ સમજાતું નથી ક્યાં રાખ્યું સવારે, લગભગ એ બાવળ જ કોક કાપીને લઈ ગયું, આની માન થઈ આમાં ક્યાં હતો, આટલામાં જ ક્યાંક પકડ્યું મિત્રો, કઈ નક્કી નથી થતું। વોટ ઇઝ ધીસ યાર, हमारा टीनिया खो जाती है हमको, लगभग खाई जाતું પણ કોક લઈ ગયું હે એકચ્યુઅલી। તો ચાલો બધા કન્ટિન્યુ ટીનિયું ખોઈ નાખ્યું હે મિત્રો, ટીનિયન રીતે મળદની રીતને હોય,
મળદને ટીનિયાની જરૂર ના હોય. બાપાને એક જ ડાયલોગ દેવાનો છે, મળદ માણા કોઈ દી ટીનિયા લઈ જાય નહીં. હું લઈ જ નતો ગયો. વાઘ કઈ ગામથી ઉતરે છે અને ટીનિયા ગાવત થઈ ગયો. મારે ગાડી લઈને આવું જોઈએ. એક સેકન્ડ મિત્રો, આ બાવેડો શું કહે? થોડીક શંકા જાય છે એટલે મળી ગઈ ભાઈ. આવડો મોટો બાવેડો તો મારો મગજ ના કામ કર્યું. આયા રાખ્યો હતું ભાઈ, આયા રહ્યું. હું એ જ વિચારવા કીધું ગયું ક્યાંથી નહીં. મેં આયા ભરાઈ દીધું ભાઈ. એમનામ હે, અંદર વિછા કુછા નથી ને, બધું એમનામ હે. અહીંયા ઘરે કૂતરા આપડીને બેઠા હતા. અહીંયા વીખતા હતા ભાઈ બકરીને આપડી. મોઢા કે પડશે ને તો પાછા વિખાઈ જાય. હમણાં હાહલાનું કરી લે વિવાહ. ઓલું કૂતરું અમારું એક ને ડેન્જરના પેટનું હાહલાનું બચ્યું હતું ભાઈ. આમાં હે લગભગ પડી ગયું. અહીંયા જ છે, મને પાકી ખબર હે બેઠું. તમને નહીં દેખાતું. આ કૂતરું છે ને તાવથી એને કાઢવું નથી. દેખાડું ફરાઈ ગયું ભાઈ. હરપ દાદાનું આવી ગયું હાથમાં. લ ભાઈ દીપ કે ઉપડી ગયું. મેં તમને શું કીધું હતું મિત્રો? હરપ દાદા અને ભેણ મારી નાખ્યું. શું કર્યું? સાચે ને ફેમિલી છે હરપ. હું તો મસ્તીમાં બોલ્યો હતો, મારી લાકડી ક્યાં ગઈ? લગભગ એને દબોચી લીધું. આ વાઘમાં કૂતરા પાસે અહીંથી બચીને વાવા જઈને હલવાડું. લગભગ તો મારી નાખ. ક્યાં ગયું ક્યાં? આટલામાં જ ગયા તો ખરા. જોઈ અહીંયા આને ભીડો લઈ લીધો. અજગર હે ભાઈ, અજગર હે ભાઈ, અજગર અજગર. ઓ ભાઈ સાહેબ મારી નાખ્યું બિચારું, મારી નાખ્યું ફેમિલી. અજગર હતી ભાઈ, ગઈ કેમડી નીકળશે જ ખરા. મને ખાલી એનું ખોલી ઓલું દેખાણું તો જ ખબર પડી ગઈ. મેં કીધું એ કાંઈક બિચારું હાલું કરી નાખ્યું. ઓ ભાઈ સાહેબ માર નાખ્યું. અજગર હતી ફેમિલી. કેવું બિચારું હતું. ઓલી અમારી કૂતરી હતી ને ત્યાંથી બચ્યું અને અહીંયા આવીને હલવાઈ ગયું. આ એની મને રાહ જોઈને જ બેઠું છે ને, આમાં હશે ને ગરી ગયું. ભાઈ ગુવાલી કરે ક્યાં. અજગર હતી ફેમિલી, મને પાકી ખબર. કેમ કે મેં એક ફેર હે ને મારું બાકરું એવી રીતના પતાવ્યું હતું. એને મોઢામાં મારીને તો જ મરે. બટકું તો ન ભર્યા. હાલો એના ને આપડે ભાઈ ખાને આવે જ મારી તો અરે આવું જ કિસ્સા થાય છે. કંઈક કંઈક મેં રાઈડ નાખીને તો શંકા ગઈ. મેં લગભગ કંઈક હોય તો સાચે ને છે ને અજગરે મમરા ભરી દીધા. અમારે કેસએફ થયું હોય કે ન થયું હોય તો નથી ખબર. કેમ કે મારી ધ્યાન આખી બધી એને મને અજગરનું ભોડા ઉપર આમ લાકડી મારવામાં હતી. કેમ કે હું એને આવું હોય ને એટલે મેકાવું પેલા, પછી જે થવું હોય થાય. આપણું કૂતરું હેડ વા મરી ગયું. એનું આડું આવ્યું હોત ને તો આજ કાંઈ ન થાત. બિચારું જીવો એનો અમે લખાઈ ગયો ભાઈ. એનો મારે નાખત ને તો આ માર નાખ. એને મરવાનું હતું એ તો આજ તે થઈ જ ગયું. ઓરે બાપા આખો આમ ભીડો લઈ લીધો હતો. મેં એવી રીતના એક ફેર એને બાકરું બતાવ્યું ભાઈ. આપણે આ કૂતરા ક્યાં પડ્યા હતા? એ જ ધારમાં એની આલીકોરની સાઈડમાં. તો એમ બ્લોગિંગ ન કરતો, આખું વીટાઈ ગયું હતું. એ થાય. મેં તો આ હું નજીક જઈને જોઈને તો ખબર પડી કે આ બાપ અજગર કરી લીધું. એ મારા આગળ નોકિયા સાદો ફોન હતો, બહુ
સાદો એટલે ટચ હતો, નાનું વર્જન 8.5 હજાર. મેં એમાં છે ને રીલ બનાવી હતી, સ્ટેટસ રાખ્યું, યુટ્યુબમાં ક્યાંય નહોતો પોસ્ટ કર્યું, નકર તમને હજી અમારે ઉપાડીને દેખાડશે. અને અટાણે તેનું ક્યાં પૂરું થઈ ગયું. અને એને ભાઈ બાકરું તો મારી નાખ્યું હતું. અજગર પછી આમ મોઢામાં પાળા માર્યા ને ત્યાં મેકીને ગઈ, બાકરું મરી ગયું. આ એટલું દબ્બી. અને પછી ભાઈ ગંધાતું જ બાકરું. ઓહ, એનો ઝેર જ એવું હોય. મેં પછી આમ ઉપાડીને કટાર આમ ગોળિયા માથે ચડાવી દીધું, પછી હરાડું ન થાય. એ દૂનું પાછું આજ દેખ્યું મેં. અજગર નામનું વસ્તુ હોય હજી યાર. ચાલો બધા કન્ટિન્યુ અને ઘર તારા પુગાડી. હવે એક ભૂલ હું કરી ગયો. હાલું ને ત્યાંથી લઈને છેટું નાખી દેવાની જોઈએ. એ એક મોટી ભૂલ કરી ગયો, કેમ કે ખાહે અને પછી હરાડું થાહે, અને પછી બકરાઓના પગમાં આટિયું લેહે. નાનકડું નહોતું ભાઈ, એમ તો બહુ મોટું હતું. એ એવડા કઈ બાપા ને બકરાને પકડી લે પૂરું કરી લે. મોટું હતું એમ તો, હાવ જીનકું બચ્યું નહોતું. મને એક આની ઉપાધિ હતી, બકરા વયા જાય ને એની વડે કૂતરા પડે ને એની ઉપાધિ હતી, એટલે નકર હું છેટું નાખતો આવું. અજગર એટલામાં જ કે કઈ છે, મને કીડિયું ચડે હતા. મારે સામે એક મર્ડર થઈ ગયું ને એટલે મને ફેમિલી હાલા ઉપર દયા આવતી હોય. કેમ કે ભાઈ હજી નજર સામે આવે. આમ હે ને હું આયલો જવું હોય ને ભાઈ, આમ ઓશિતાને આમ સામેથી નીકળું ધીરે ધીરે રીતે આયલું જાય. અને બચ્યું હતું ભાઈ, મોટું નહોતું, બચ્યું હતું. અને ત્યાંથી કૂતરાને ધ્યાન પડી ગઈ ને વાહ હળી કરી ને મેં સુધી લાકડીને ઘા કર્યો, એટલે લાકડી ત્યાં એટલે મેકાઈ ગઈ હતી. હું નકા આખો જરમાં એમ તો હાથ નાખવું એવો હોવ નહીં, પણ અહીં લાકડી હતી છેટી. મેં કીધું જોઈ લો જીવે છે આ તો. એમાં બપ અજગર હજી હું બોલ્યો ભાઈ એમાં હરબ બરબ હોય નહીં ક્યાં. અને તા તો સાચે ને મને દેખાણું, આમ કાબર ચિત્ર દેખાણું એટલે ખબર પડી ગઈ. મેં હા હે અજગર એટલે હે ને પછી ડાયરેક્ટ લાકડી હતી, પણ તોય બચાવી ન થઈ ગયો એને. એટલે આમ થોડુંક એવું વિચારું ને ભાઈ, એમ હળી હળી જાય છે પાછું. એક વાર નહીં, પાછું બીજી વાર હમું. મેં 2 વાર કૂતરાને જરી આવી ગયું હતું. એક વાર કૂતરીને આમ મોઢું પકડીને આમ ફેરવી નાખ્યા, પાછી તોય ગંધેરી ગઈ ને એલીકોર ગઈ ને એટલે પાછું ભાઈ ગયું. પાછું એક ફેર આવ્યું, પાછું બચાવી લીધું. ત્યાં પાછું કૂતરીને ધ્યાન વિખાઈ ગયું, એટલે ત્યાં પાછું ન્યા પકડાઈ ગયું. જ્યાં કટારામાં ત્યાં ઓલો અજગર હતો ને એમાં, એટલે ન્યા માર નાખ્યું. એટલે મરવાનું એનું તે જ હતું. ગમે હમણાં જાઓ, ગમે ત્યાં જાઓ, પણ તમારું જ્યાં લખ્યું હોય છે ને ત્યાં આવીને મરવાનું છે. એટલે એક શીખ મળે એનાથી. વયું ગયું બિચારો. એટલે હે કે આપણે કરી ન હકી ભાઈ, આપણે થતું જેટલી મહેનત કરી મેં તો. એવું બધું થઈ ગયું. તો મિત્રો આપણે છે ને વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો બહુ મોટો થઈ ગયો છે ને આગળ કાંઈ ટોપિક જોવા મળશે એટલે કૂતરાનું કન્ટેન્ટ આવશે, બીજું તો કાંઈ નહીં આવે. તો તમને હું દેખાડીશ કાંઈ બગરા સટી પડશે ને. તો આપણે છે ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુકમાં જ જતા તો ફોલો કરી લેજો, ને રામે રામ ડાયરાને.